હતી ને ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ સાથે, અને હું એને પણ કોઈ ઓળખતો નહોતો અને મારે કોઈ એની સાથે પર્સનલ દુશ્મની હતી નહીં અને એને મારાથી કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં. એને પણ હું બીજાને કહેવાથી ઉશ્કેરાણ હતો, તાતામાં મેં ફરિયાદ કરેલી હતી. રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા સામે થયેલા આક્ષેપો. સુરેશ વાંડેચા નામના એક કથિત પત્રકારે વિડીયો બનાવીને એવું કહ્યું કે મને પોલીસ પકડીને ગઈ, એના પછી ડીસીપી દ્વારા મારી સાથે ક્રૂર વર્તન કરવામાં આવ્યું. જિગ્નેશ મેવાણીએ એક વિડીયો બનાવ્યો, એ પીડિતને મળવા માટે ગયા અને કથિત પીડિત હવે એવું કહે છે કે ડીસીપીએ તો મારી સાથે કંઈ ખોટું કર્યું જ નથી, મેં કોઈના કહેવા પર આ કર્યું છે અને બાંગરવા સાહેબને તો હું ઓળખતો નથી. આ શબ્દ સુરેશ વાંડેચાના છે. જે તે સમયે અમે ફોન પણ કર્યો હતો સુરેશભાઈને અને આખી વાત સમજવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પણ સુરેશભાઈ એવું સ્પષ્ટ કહેતા હતા કે મારી સાથે ખૂબ ખોટું થયું છે, અમાનવીય વર્તન થયું છે. હવે જ્યારે ધારાસભ્ય એમના માટે લડ્યા, કોંગ્રેસના અનેક નેતાઓ, કોળી સમાજના આગેવાનો, એ બધા એ સુરેશ વાંડેચા માટે લડ્યા અને એના પછી સુરેશભાઈ હવે એવું કહી રહ્યા છે કે મારી સાથે કંઈ ખોટું થયું જ નથી, મારે જગદીશ બાંગરવા સાથે કોઈ લેવા દેવા જ નથી, હું તો એમને ઓળખતો પણ નથી અને હું એમને ક્યારે મળ્યો પણ નથી. તમે વિચારો કે કોઈ પણ એક ઘટના, કોઈ એક અધિકારી સામે થયેલા એ આક્ષેપો, એના પછી જ્યારે પીડિત એવું કહે કે ના આવું કંઈ હતું જ નહીં, ત્યારે પ્રશ્ન એ થાય કે વિશ્વાસ કોના પર કરવાનો? પીડિત સેટલ થઈ ગયા હોય ત્યાંથી લઈને ડીસીપી પર થયેલા આક્ષેપો અને ડીસીપીનો અત્યાર સુધીનો જે રેકોર્ડ, એટલે કે રાજકોટના લોકો એમના માટે રસ્તા પર ઉતર્યા અને કહ્યું કે ડીસીપી જે પણ કરે છે રાજકોટ માટે ખૂબ સારું કરી રહ્યા છે. ડીસીપી બાંગરવા સામેના જૂના કેસો સામે આવ્યા અને એના પછી ડીસીપી સામે અનેક આક્ષેપો થયા. હવે જે આક્ષેપોના આધાર પર આખી લડાઈ શરૂ થઈ હતી, એ કથિત પીડિત એવું કહી રહ્યા છે કે મારી સાથે કશું ખોટું જ નથી થયું. મોટા ભાગની ઘટનાઓમાં આવું જ થાય છે. તમે બહુ જ બધી ઘટનાઓનું ઉદાહરણ લઈ શકો છો કે જેમાં આખો સમાજ કે પછી કોઈ નેતા એક પીડિત માટે લડવા આવે અને પછી પીડિત એવું કહી દે કે ના આવું કશું થયું જ નથી. હવે આમાં મૂરખ ખરેખર કોણ બન્યા? એ પણ મોટો પ્રશ્ન છે. આખી લડાઈમાં કોળી સમાજ સામે આવ્યો અને કોળી સમાજે એવું કહ્યું કે અમે લડીશું, અમારા યુવાનો સાથે ખોટું થઈ રહ્યું છે. એ કોળી સમાજ હવે શું કરશે? અંતે પીડિત જે હોય છે, જે પોતાને પીડિત કહીને એવું કહેતા હોય છે કે અમારી સાથે આ ખોટું થયું છે, એ ખરેખર એમની સાથે ખોટું થયું હોય છે કે માત્ર ને માત્ર એ સમાચારોમાં આવવા માટે કે પછી ચર્ચામાં આવવા માટે આ બધું થતું હોય છે? અને જો સુરેશ વાંડેચા એવું કહે છે કે મેં કોઈના કહેવા પર આ કર્યું છે, તો એ કોના કહેવા પર કર્યું છે એનું સ્પષ્ટીકરણ પણ એમને આપવું પડશે. તમારું આખા વિષય પર શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે તો સુરેશભાઈ જે કહી રહ્યા છે તે સાંભળો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હું દાખલ થયેલો હતો. ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ ઉપર મેં રાજકોટ સેશન કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને મારે એને કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ સાથે, અને હું એને પણ કોઈ ઓળખતો નહોતો અને મારે કોઈ એની સાથે પર્સનલ દુશ્મની હતી નહીં અને એને મારાથી કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં. એને પણ હું બીજાને કહેવાથી ઉશ્કેરાણ હતો, તાતામાં મેં ફરિયાદ કરેલી હતી. એ ફરિયાદ હવે હું પાછી ખેંચી લઉં છું. મને કોઈનું દબાણ નથી, રાજકીય દબાણ નથી, મને કોઈ દબેલો નથી, પોલીસે કોઈ ધાક ધમકી મારેલ નથી.